ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા છે। આજે વાસ્તે ગાસ્તે છે નગર યાત્રા નીકળવાની છે, ત્યારે ફાયર વિભાગ હોય કે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે એર ટેકનોલોજીના માધ્યમથી। દેશમાં પહેલું કોર્પોરેશન હશે કે પહેલું શહેર હશે જે એર ટેકનોલોજીના માધ્યમથી આખી જે વ્યવસ્થા કરશે છે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે। અમિત સર, ખાસ કરીને વાત કરીએ, એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ફાયરને ખરી અલાર્મ સિસ્ટમ ઊભી કરાઈ છે, ક્રાઉડ જે કહી શકાય તેને કંટ્રોલ કરવા માટેની વ્યવસ્થા કરાઈ છે, ફાયર તરફથી કઈની ટીમો મૂકવામાં આવી છે, ખાસ કરીને આખી વ્યવસ્થા શું રહેશે? फायर की तरफ से इस शुभ यात्रा के दौरान जो व्यवस्था है वो फायर को भी 13 लोकेशंस पे डिप्लॉय किया गया है। फायर व्हीकल्स रहेंगे, साथ में फायर टीम रहेगी और एक स्ट्रेटेजिक लोकेशन में हमारा हाइड्रोलिक प्लेटफॉर्म भी है जहाँ से मॉनिटरिंग होगी। ये पूरी व्यवस्था पुलिस महकम के साथ में रह करके और व्यवस्था को ध्यान में रख के ली गई है। इन केस कभी फायर होता है या कुछ अनवांटेड चीज़ें होती है तो उसको हैंडल करने के लिए फायर टीम 13 लोकेशंस पर रहेगी, साथ में रथ के साथ एक व्हीकल और रहेगा जो कि पूरी यात्रा के दौरान साथ में बना रहेगा। सर, पहली बार ऐसा हो रहा है कि एयर टेक्नोलॉजी का उपयोग यहाँ पर हो रहा है और पूरी जो यात्रा को मैपिंग पूरा किया गया है कि रूट कहाँ से निकलेगा, कौन सी सिचुएशन ऐसी जगह पर है का फायर हो सकती है, क्राउड ज़्यादा होगा तो कैसे कंट्रोल कर सकते हैं, तो पूरी एक व्यवस्था एयर टेक्नोलॉजी का बेस भारत में पहली बार कोई रथ यात्रा में होता हो, पहली बार हो रहा है। हाँ जी, ये फर्स्ट टाइम एआई का यूज़ कर रहे हैं, जिसमें से एआई के थ्रू जो मॉब है, जो पब्लिक है, उनको मॉनिटर किया जाएगा कि जहाँ ज़्यादा पब्लिक हो रही है उनको उससे अकॉर्डिंगली मूवमेंट किया जाएगा पुलिस की सहायता से। तो ये बहुत अच्छा इनिशिएटिव है पुलिस के द्वारा। આ હતા જે કહી શકાય અમદાવાદ ફાયર ઓફિસર। તો મને લાગે છે કે એર ટેકનોલોજીના માધ્યમથી આખો જે કન્સેપ્ટ છે તે કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને રથયાત્રા છે જેમાં સૌથી વધુ લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય ત્યારે તે લોકોને કઈ રીતે કંટ્રોલ કરી શકાય તેની વ્યવસ્થા આખી ફાયર વિભાગ તરફથી અહીં કરવામાં આવી છે। કેમેરા પર્સન મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। પરંતુ સંસ્કૃતિનો એક મેળાપ છે, શ્રદ્ધાનો એક મેળો છે જે આપણે દર વર્ષે ઉજવીએ છીએ અને આ રથયાત્રા જ્યારે આજે અમદાવાદની ગલીઓમાંથી નીકળવાની છે એટલે અમદાવાદવાસીઓમાં ઉત્સાહ તો હોય જ અને આ ઉત્સાહ અહીંયા આપ જોઈ શકો છો વહેલી સવારથી જ। હજુ તો યાત્રાની શુભારંભ પણ નથી થયો, પહેલાં જ અહીં ભક્તોની ભારે ભીડ જામી છે, પરંતુ આ રથયાત્રા કે જે ધાર્મિક યાત્રાની સાથે સાથે એક સાંસ્કૃતિક યાત્રા પણ છે, લોકોના ભાવના સાથે જોડાયેલી આ યાત્રા છે। આ સંસ્કૃતિના પણ દર્શન કરવા ખૂબ જરૂરી છે કારણ કે અલગ અલગ સંસ્કૃતિઓ અહીં જોવા મળી રહી છે। આદિવાસી નૃત્ય જે હાલ મારી પાછળ આપ જોઈ રહ્યા છો જે ચાલી રહ્યું છે, આદિવાસી નૃત્ય કે જે ભગવાનને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે અને એ નૃત્ય સાથે ભગવાનનું સ્વાગત કરવામાં આવે છે। આપ આ 3 રથ જોઈ રહ્યા છો જે સાજ શણગાર કરીને તૈયાર છે, ભગવાન આ રથ પર બિરાજશે અને નગરચર્યાએ નીકળશે। ખૂબ જ વિશેષ અવસર, પરંતુ આપ આ જે પરિસરમાં માહોલ જોઈ રહ્યા છો, આ ખૂબ જ ભક્તિભાવપૂર્વક માહોલ સર્જાયો છે। દરેક વ્યક્તિ હાલ બસ એક જ ભક્તિના રસમાં તરબોળ દેખાઈ રહ્યો છે। ખૂબ મોટી મંદિર પરિસરમાં પણ જુઓ, ખૂબ મોટી ભીડ દેખાઈ રહી છે। વહેલી સવારથી મંગળા આરતી નહોતી થઈ એ પહેલાથી જ અહીં ભક્તોની ભારે ભીડ જામી છે। હાલ અમદાવાદમાં વરસાદી માહોલ પણ સર્જાયો છે, બફારા જેવો માહોલ છે, પરંતુ કોઈ પણ ભક્તને
કોઈ પરિસ્થિતિ નડી નથી અને એનો જ આ પુરાવો છે કે બફારો હોય, વરસાદ હોય કે વાવાઝોડું, કોઈને કંઈ જ નડવાનું નથી. કારણ કે આજે તો જગતના નાથ એમને નગરચર્યાએ નીકળવાના છે, દર્શન માટે જાતે આવવાના છે. એટલે તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. અને આ તમામ દ્રશ્યો મંદિર પરિસરના દ્રશ્યો અમે દેખાડી રહ્યા છે. જમાલપુર જગન્નાથ મંદિરના દ્રશ્યો છે. લોકો ખૂબ જ ઉત્સાહ સાથે અહીં દર્શન માટે પહોંચ્યા છે, ભગવાનની એક ઝલક મેળવવા માટે પહોંચી રહ્યા છે. અને તમને પણ ન્યૂઝ 18ના માધ્યમથી સતત અપડેટ આપતા રહીશું. ભગવાન જગન્નાથની આ રથયાત્રાની તમામ તસવીરો તમારા સુધી સતત પહોંચાડતા રહીશું.